ભારે વરસાદને લઈ સૌરાષ્ટ્રમાં રેલવે સેવા પર અસર પહોંચી રહી છે। અનેક ટ્રેનોના શેડ્યુલ પણ ખોરવાયા છે, ત્યારે ભારે વરસાદને લઈ સૌરાષ્ટ્રમાં રેલવે સેવા પર અસર। ઓખા વેરાવળ ટ્રેન ભાટિયા પાસે અટવાઈ, ઓખાથી સોમનાથ જતી ટ્રેન ભાટિયા પાસે અટવાઈ છે। અનેક જે ટ્રેનો છે તેના શેડ્યુલ જે હતા તે ખોરવાયા છે। અમુક ટ્રેનો રિશેડ્યુલ કરવામાં આવી છે, અમુક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે। ત્યારે ભારે વરસાદને લઈ રેલવે ટ્રેકનું પણ ધોવાણ થયું છે, જેને લઈ સૌરાષ્ટ્રમાં રેલવે સેવા પર અસર। સંવાદદાતા કરણ જોશી ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી કરણ, સૌરાષ્ટ્રમાં રેલ સેવા પર અસર, કઈ કઈ ટ્રેનોને અસર પહોંચી? જી, વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। વરસાદના પગલે દ્વારકાથી જે સૌરાષ્ટ્ર મુંબઈ તરફ જતા હોય છે તે લેટ થઈ રહ્યા છે। સાથે જ ઓખાથી જે વેરાવળ એક્સપ્રેસ છે જે સોમનાથ જતી હોય છે તે ટ્રેનને ભાટિયા પાસે અટકાવવાની ફરજ પડી છે। રેલવે ટ્રેક પર પાણી ફરી ગયા છે, જેને કારણે દ્વારકાથી જતી તમામ ટ્રેનો છે તે કાં તો મોડી ચાલી રહી છે અથવા તો આંશિક રદ થયેલી છે, તેવા દ્રશ્ય સામે આવેલ છે। ખંભાળિયા રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં યાત્રિકોનો જમાવડો જોવા મળ્યો હતો અને ખૂબ જ પ્રભાવિત થયું છે જનજીવન, સાથે સાથે રેલવે વ્યવહાર પણ ખૂબ જ પ્રભાવિત થયો છે। જી કરણ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સોમનાથ જતી ટ્રેનને ભાટિયા પાસે જ અટકાવી દેવામાં આવી છે, તે ઉપરાંત અનેક જે ટ્રેનો છે તેને રદ કરવાની ફરજ પડી હતી, અમુક ટ્રેનોના શેડ્યુલ પણ ખોરવાયા।